રાજ્યના બાળકો સોશિયલ મીડિયા સ્માર્ટફોનથી નકારાત્મક અસરો સામે રક્ષણ માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન। સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેને કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજરોજ બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકે તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનૈયા તોમર, ટેકનિકલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, નિયામક શ્રી ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરુ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી લલિત નારાયણ સંધુ, શાળાઓના નિયામક શ્રી બ્રજેશ રાણા, નિયામક શ્રી પ્રાથમિક શાળા MI જોશી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેશ ગુપ્તા, સિવિલ હોસ્પિટલના સાયક્રાટિસ્ટ કૌશલબેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ઘણા સમયથી બહારથી બધી જગ્યા પરથી બાળકોમાં સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે અવારનવાર બાળકોને વાલીઓ કે શિક્ષકો ઠપકો આપે અને કંઈક અઘટિત પગલું ભરી લેતા હોય છે, કારણ કે એની ઉંમર નાની છે। બાળકો ઘરેથી મોબાઈલ ના આપવાથી ભાગી જવા, રિસાઈ જવું, આત્મહત્યા સુધી હવે એ પ્રયાસ થવા માંડ્યા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજ અમારા સચિવશ્રીઓ, અમારા IAS ઓફિસર સાથે, ચિલ્ડ્રન અને ટીચર યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સલરો સાથે, સિવિલના સાયકોલોજીસ્ટ ડૉક્ટર અને બીજી અમારી ટીમ દ્વારા આજ ઉચ્ચ ટેકનિકલ વિભાગ દ્વારા બધા જ અધિકારીઓ દ્વારા લગભગ 1.5 થી 2 કલાક જેટલી અમે આની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે, એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું। શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે। પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે, એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું। વાલીઓ, શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું। આ તમામ માહિતીઓ બાળકના આંખને કેટલો દુરુપયોગ, આંખને કેટલું નડી રહ્યું છે, બ્રેનને કેટલી મોટી અસર થઈ રહી છે, આંગળાઓ અને એના શારીરિક ક્ષમતા ઘટી રહી છે, માટે સ્પોર્ટ પ્રત્યે શેરી મહોલ્લાની અંદર બાળકો ઘરેલું રમત રમે એ બાબતની શાળાઓમાંથી જ જાગૃતતા આવે એવો પણ એક પ્રયાસ થઈ શકે। બધા જ તહેવારો ધામધૂમથી ઉજવાય, બાળકને વધુમાં વધુ રમત પ્રત્યે રુચિ જાગે, વાંચન પ્રત્યે, એ માટે વાલીઓ આગળ આવવું પડશે। પહેલાં તો એમના મમ્મી પપ્પાએ સોશિયલ મીડિયાની લત કે બાળક હોય ત્યાં સુધી મોબાઈલને ટચ પણ ન કરવો જોઈએ। આ પહેલું એમનું તપ હશે। આ થોડુંક વહેલું અમે જાગૃતતા સરકાર દ્વારા કરી રહ્યા છીએ, પરંતુ આ જાગૃતતા આવનારા સમયમાં એના બાળક માટે એ અમૃત સમાન હશે। મને વિશ્વાસ છે કે પ્રથમ પ્રયાસ આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આ પ્રયાસને આપણે આગળ વધારીશું। આ NGO, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સામાજિક જ્ઞાતિના સંગઠનો વગેરેઓ, હોસ્ટેલો, તમામ લોકો આ એક અભિયાન સ્વરૂપે ઉપાડશે। મને આશા છે મીડિયાઓ પણ આ એક અભિયાન સ્વરૂપે જ્યાં જ્યાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, મોબાઈલ ત્યાજ્ય કરે છે, આવા સમાચારો ટીવી પર આપીને એમને હાઇલાઇટ કરીને લોકો સુધી પોઝિટિવ મેસેજ પહોંચાડે। બસ
આ કોઈ કાનૂન કે તત્કાલ બેન્ડ લગાડવાથી નાશ કરી શકશો એ વાત નથી, પરંતુ આ એક સામાજિક કર્તવ્ય અને દાયિત્વ દરેક વાલીઓનું પોતાના બાળક માટેનું હશે. તો મને આશા છે કે આ એક સરકારનો પ્રથમ પ્રયાસ આજે જ્યારે અમારો કરવામાં આવ્યો છે, ત્યારે માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબે પણ આ બાબતમાં અમને માર્ગદર્શન આપ્યું છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આગળ હવે આના પ્રતિબંધિત કઈ રીતે કરવું, બાળકોના મગજ પરની એની અસરો વગેરેના અમે સાયકોલોજી પણ સ્ટડી કરીને આ પરિપત્ર કરીને દરેક વાલી સુધી માહિતી શાળા દ્વારા પહોંચે એવો અમે ટૂંક સમયમાં પ્રયાસ કરવાના છીએ. આજની મિટિંગ ખૂબ સફળ રહી છે, ખૂબ સારા સજેશનો થયા છે. અમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ખૂબ સારા પોઝિટિવ અમને સજેશન કર્યા છે. આ સજેશનનું સ્ટડી કરીને અમલીકરણ થાય. ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટીને પણ સંશોધન માટે અમે સૂચન કર્યું છે કે આમાં સંશોધન કરીને કઈ રીતે સરકાર દ્વારા લોકો સુધી એ જાગૃતતા કરાવે. અમે એસએસમાં પણ કહ્યું છે કે આની શોર્ટ ફિલ્મ બને, એના નુકસાન કેટલા છે ને ઉપયોગી કેટલો છે. પોઝિટિવ ઉપયોગી થાય એટલું જ મોબાઈલનો ઉપયોગ થાય એવો અમારો દરેકને વિનંતી છે. તો આ જે મિટિંગનો જે સાર છે એ એટલો જ છે કે વાલીઓ અને શિક્ષકો બંનેની જાગૃતતાથી બાળકને લાગેલું મોબાઈલનું વળગણ એમાંથી છુટકારો કરશું. મિત્રો, સૌ સાથે મળીને આપણે કરીશું. આ સામાજિક આંદોલન તરફ આપણે આગળ વધીશું. આ સરકાર કરી દે, વાલી કરી દે, શાળાઓ કરી દે એ કરતાં આપણે સામૂહિક ચિંતન કરીએ. આ તમામના ઘરનો પ્રશ્ન છે, ત્યારે સૌ વાલીઓ પહેલાં અમને સહયોગ આપશે, સૌ શિક્ષકો સહયોગ આપશે તો ગુજરાતની અંદર આપણે એક ક્રાંતિ સર્જીશું. સોશિયલ મીડિયાથી બાળકોને દૂર રાખી, મોબાઈલથી દૂર રાખી, વધુમાં વધુ વાંચન કરે, વધુમાં વધુ સ્પોર્ટ પ્રત્યેની જાગૃત રુચિ ધરાવે. બસ સરકારનો આ હેતુ છે. આ પહેલો પ્રયાસ સરકારનો છે. અમને આશા છે કે અમને મીડિયાથી લઈને તમામ ધાર્મિક સંસ્થાઓ લઈને આ એક આંદોલન સ્વરૂપ પ્રવૃત્તિમાં અમને સહયોગ આપશો એટલી હું વિનંતી કરું છું. અસ્તુ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें